સુરતના સરથાણા વિસ્તારની અંદર ઝોન 1 એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી અને ડુપ્લિકેટ ગોલ્ડના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં ઉત્તરાયણની રુદ્રાક્ષ સોસાયટીની અંદર ઘરમાં ચાલતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું। 100%માં ધાતુમાંથી 23% ગોલ્ડ નાખી અને હોમમાર્કવાળો સિક્કો મારી દેવામાં આવતો હતો, ત્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિત 12 શખ્સોની ધરપકડ કરાઈ છે। પોલીસે 4 ચેન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો પણ કબજે કર્યો છે। યોગી ચોકના શિવ મંદિરે જ્વેલર્સના માલિકે ડુપ્લિકેટ સોનાની જાણ કરતાની સાથે જ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને દરોડા પાડવાની કામગીરી हाथ धरी हती। आरोपी डुप्लीकेट चेन पे BIS की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है वो लोगो लेजर से इम्प्रिंट करके उसके बेचते थे, ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है, और वो इसमें धोखा खा जाते थे। इसमें टोटल हमने 12 आरोपी अभी तक गिरफ्तार किए।